जय माताजी मित्रों, जय विहोतમાં। तो फरीથી આપણા નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો। તો આજે હું તમારા માટે એવો મસ્તન વિડિયો લઈને આવી છું। જો તમે અત્યાર સુધી તમે પાર્લરમાં ગયા હોય, તમે પૈસાનું પાણી કરી નાખ્યું હોય, તોય તમને એનું રિઝલ્ટ ના મળ્યું હોય ને, તો માત્ર આજે હું તમારા માટે એવો સરસ વિડિયો લઈને આવી છું। એના માટે જો તમે વિડિયો પૂરેપૂરો જોજો, એક પણ રૂપિયાના ખર્ચા વગર તમારું મોઢું એટલું બધું ગોરું થઈ જશે ને કે ચમકી ઉઠશે કે હવે તમારે પાર્લરમાં જવાની પણ જરૂર નહીં પડે। મોગા તમે ટ્રીટમેન્ટ કરાયા હશે, ફેસ વોશ લગાવ્યું હશે, મોં ધોવડાવ્યું હશે, તોય તમારું મોઢું અઠવાડિયે 10 દિવસ કમ્પ્લીટ રહેતું હોય અને હતું ને એવું કાળું થઈ જતું હોય, કદરૂપું રહેતું હોય, જો મોઢા પર કાળા ડાઘ પડી ગયા હોય, તમને ખીલના ડાઘ રહી ગયા હોય અને મોઢા પર અતિશયની જો તમને બહુ ફોડલીઓ થઈ જતી હોય, તો એના માટે તમે ગમે એવી મોંઘી ટૂપ લાવો છો, ગમે એવા તમે મોંઘા ટ્રીટમેન્ટ કરો છો, ના મટી હોય ને, તો મારી સાથે વિડીયોમાં બનાવી રહ્યો, વિડીયો પૂરેપૂરો જોવો કે આ જ વિડીયો હું તમારા માટે ફરીથી બનાવું છું। એનું શું કારણ છે કે મારા વિડીયોમાં મંગલસિંહભાઈએ કોમેન્ટ કરી છે કે બેન તમે ગામડાના થઈને આટલો સરસ વિડીયો બનાવ્યો છે કે તમે સિટીની બહેનોને પણ પાછી પાડી દીધી છે। તો આજે ફરીથી મને એવી બે સારી કોમેન્ટ આવી છે, તો તમારા સમક્ષ આજે હું આ વિડીયો ફરીથી રિપ્લે કરવાની છું ને આપણે કેવી રીતે મસ્ત ફેસ વોશ બનાવવાનું છે એ પણ હું તમને વિડીયોમાં બતાવી દઉં। તો મંગલસિંહભાઈ તમને જય માતાજી, જય વિહોતમાં, તમને થેન્ક યુ। અને વિજયભાઈએ પણ કોમેન્ટ કરી છે કે બેન તમે સારા વિડીયો બનાવો છો, ઉપયોગ સારો બતાવ્યો છે। તો આજે ફરીથી મારી બહેનો માટે અને ભાઈઓ માટે સરસ મજાનો એવો વિડીયો છે, પણ એના માટે વિડીયો પૂરેપૂરો જોવો, વિડીયોમાં બનાવ્યો આપણે શેનાથી ફેસ વોશ બનાવવાનું છે અને કઈ વસ્તુ નાખીશું તો તમારા મોઢોનો જે ડાઘ હશે, ખીલ હશે, હંમેશાના માટે ગાયબ થઈ જશે ને તમારું મોઢું એકદમ ચમકી ઉઠશે। તો ચાલો મારી સાથે વિડીયોમાં બનાવો। તો અહીંયા આપણે લઈ લીધું છે કારેલું। આ એક કારેલું તમારું મોઢું એટલું ચમકાવી દેશે ને તમારા મોઢાની ગમે એવી ગંદકી હશે ને એને પણ દૂર કરી દેશે। કારેલું ખાવામાં પણ હેલ્ધી છે અને આપણા ચહેરા માટે પણ એકદમ વરદાન સ્વરૂપ છે। આને તમે લગાવવાથી ગમે એવા તમારા ચહેરા પર ડાઘ ધબ્બા હશે ને મટી જશે। આને મેં તમને વિડીયો બતાવ્યો તો મેં મારા ચહેરા પર અજમાયો છે, જે મને કાળા ડાઘ રહેતા હતા એ મને મટી ગયા છે। તો ફરીથી આ વિડીયો તમારા સમક્ષ લાવીશું। તો ચાલો વિડીયોમાં બનાવ્યો, આનો ઉપયોગ કેવી રીતે કરવાનો છે એ પણ હું તમને બતાવી દઉં। તો મિત્રો આ કારેલાના આપણે બે ભાગ કરી દેવાના છે અને આ કારેલું જો આપણે એને ખાઈએ છે તો એનાથી આપણા 90% રોગ પણ કપાઈ જશે। જેને ડાયાબિટીસ હોય ને એના પર પણ મદદ કરે છે અને કારેલું ખાવાથી અનેક રોગનું નિવારણ થાય છે। તો આજે આપણે કારેલાથી સરસ મજાનો ફેસ વોશ બનાવવાનો છે, તે વિડીયોમાં બનાવ્યો ને વિડીયો પૂરેપૂરો જોવો। તો આજે તમે વિડીયો પૂરો જોશો ને તો ખબર પડશે, વિડીયો અધૂરો મૂકશો ને તો ખબર નહીં પડે। તો આપણે આ કારેલું લીધું છે તે ઉપરની આ છાલ દેખાય ને એ તમારે આવી રીતે છીણી લેવાની છે અને એને છીણ્યા પછી તમારે અંદરનો ભાગ બિયાવાળો નથી લેવાનો, જે બહાર સાઈડનું છે ને બધું તે આપણે આવી રીતે રાગે રાગે છીણી લેવાનું છે। તો આવી રીતે તમારે કારેલાને છીણી નાખવાનું અને આનો પછી છીણ્યા પછી આપણે શું કરવાનું છે એ પણ હું તમને વિડીયોમાં બતાવી દઉં। તો તમે મારો વિડીયો પૂરેપૂરો જોજો ને કયા ગામથી કયા શહેરથી તમે વિડીયો જોવો છો એ કોમેન્ટમાં લખી જાણો। તમારા ગામનું નામ લખજો તો આગલા વિડીયોમાં તમને પણ હું થેન્ક યુ કહી શકું અને તમારો આભાર માની શકું। તો આપણે સરસ મજાનું કારેલું છીણી લીધું છે। હવે આને શું કરવાનું છે કે તમારે આવી રીતે એક કટોરું લઈ લેવાનું। તામાં ગમે ત્યારે તમે ફેસ વોશ બનાવો કે કોઈ પણ તમે હેર ડાય બનાવો છો તો તમારે આવું કાચનું વાસણ જ લેવાનું છે, સ્ટીલનું કે પ્લાસ્ટિકનું નથી લેવાનું। અને આવી રીતે તમારે એક કોટનનું કપડું લઈ લેવાનું, જે આપણે કારેલા છીણી નાખ્યા છે ને એના આની અંદર નાખી દેવાના છે। કારેલાના કડવાશથી તમારા ચહેરા પર ગમે એવી ગંદકી હશે ને એ પણ દૂર થઈ જશે। અને જો તમને અતિશયનો બહુ તાવ આવતો હોય તો તમે કારેલાનો રસ પીવો ને એનામાં પણ અતિ ઉત્તમ ગણાય છે અને તાવ મટી જાય છે। તો જોઈ લો અહીંયા આપણે રસ કાઢી લીધો છે અને એની અંદર હજુ કઈ કઈ વસ્તુ નાખવાની છે એ પણ હું તમને વિડીયોમાં બતાવી દઉં। તો મિત્રો જો અહીંયા મેં અડધું કારેલું છીણી લીધું છે, જો તમારે વધારે માત્રામાં જોઈતું હોય ને તો તમે આખું કારેલું પણ છીણી અને એનો રસ કાઢી શકો છો। તો અહીંયા સરસ મજાનો આપણે કારેલાનો રસ કાઢી લીધો છે અને આની અંદર કઈ વસ્તુ નાખવાની છે અને તેનાથી આપણે ફેસ વોશ બનાવવાનું છે એ પણ હું તમને વિડીયોમાં બતાવી દઉં। તો અહીંયા મેં બે વસ્તુ લઈ લીધી છે, એક ચમચી બેસન લીધું છે અને એક ચમચી હળદર લીધી છે। આ બેસન છે એ તમારા ચહેરાની ગંદકી હટાવી દેશે, જે હળદર છે ને એ તમારા ચહેરામાં 4 ચાંદ લગાવી દેશે ને એટલું તમારો ચહેરો ગોરો કરી નાખશે ને કે હવે તમારે પાર્લરમાં જવાની જરૂર નહીં પડે। તો આ બે વસ્તુ આપણે જે કારેલું છીણ્યું છે એનો રસ લઈ લીધો છે એની અંદર નાખી દેવાની છે અને બરાબર એને હલાવી દેવાનું અને એનો પેસ્ટ બનાવી દેવાનો છે। આવી રીતે સરસ મજાને એને હલાવીને એક પણ એને અંદર ગઠ્ઠી ના રહેવી જોઈએ એવી રીતે તમારે મિક્સ કરી દેવાનું છે। આની અંદર હજુ કઈ વસ્તુ નાખવાની છે એ પણ હું તમને વિડીયોમાં બતાવી દઉં, પણ વિડીયો પૂરેપૂરો જોજો, વિડીયો અધૂરો મૂકશો તો ખબર નહીં પડે। પણ જો તમે વિડીયો અધૂરો મૂકશો તો તમારો ચહેરો
એવો ગંદોનો ગંદો જ રહેશે. તમારા મોઢા પરથી ડાઘ, ખીલ, ધબ્બા હંમેશાના માટે નહીં જાય. પણ વિડીયો પૂરો જોશો ને તો તમે ચહેરો એકદમ તમારો ખીલી ઉઠશે. તો સરસ મજાનો અહીંયા પેસ્ટ બની ગયો છે. અને આની અંદર કઈ વસ્તુ નાખવાની છે એ પણ હું તમને બતાવી દઉં. તો અહીંયા લઈ લીધું છે આપણે ગુલાબજામ. તમે કોઈ પણ કંપનીનું લઈ શકો છો. તો આપણે એના અંદર 1 ચમચી ભરીને ગુલાબજામ નાખી દેવાના છે. તો આટલું આપણે ગુલાબજામ નાખી દીધું ને ફરીથી બધી જ વસ્તુને આપણે મિક્સ કરી દેવાની છે. કેમ કે ગુલાબજામ નાખીએ ને એટલે આપણો ચહેરો એકદમ સરસ ઉજળો અને ચમકી ઉઠશે અને પાતળું રહેશે ને એના માટે આપણે લગાવવામાં પણ હેલ્ધી રહેશે. તો તમે જોઈ લો કે આપણે ફેસ વોશ જોડે તમારું આને હલાવતું જવાનું છે. એક મિક્સર જઈને થઈ જાય ને જોડે ટ્યુબ નીકળી હોય ને એવું થઈ જાય. પણ તમારે બરાબર હલાવતું રહેવાનું છે કે હળદર, કારેલાનો રસ, ગુલાબજાંબુ, આપણું બેસન એક મિક્સ થઈ જાય ને બધું એક સરખું પરવરી જાય ને એવી રીતે તમારે હલાવી દેવાનું છે. હવે તમારે શું કરવાનું છે એ પણ હું તમને વિડીયોમાં બતાવી દઉં કે જે તમે પેલું આપણે કારેલું છીણી દીધું ને એને તમારે નાખવાનું નહીં. તમારે કારેલું પહેલાં તમારા આખા ચહેરા પર આવી રીતે એને લગાવી દેવાનું છે. છીણેલા કારેલાને એને નાખવાનું નહીં. આવી રીતે તમારે બધે જ આ કારેલું લગાવી દેવાનું છે. હવે તમારે શું કરવાનું છે એ પણ હું તમને કહી દઉં કે તમને આપણે જે વધેલું કારેલું બીજું લીધું હતું ને એની મદદથી આજે આપણે કારેલા પર જે પેસ્ટ આવી રીતે લગાવી દેવાનો અને એ જ કારેલાની મદદથી આપણા આખા ચહેરા પર આવી રીતે રગડતું જવાનું છે. તમારે કારેલાની મદદથી બરાબર આ પેસ્ટ લગાવી દેવાનો છે. એટલે કારેલાની કડવાશથી ચહેરા પર ગમે એવી ગંદકી હશે ને એ પણ દૂર થઈ જશે અને કાળા ડાઘા હશે ને એ પણ હંમેશાના માટે જતા રહેશે. આવી રીતે તમારે આખા મોઢા પર કારેલું લગાવી દેવાનું છે. બરાબર રગડતું જવાનું છે એટલે કારેલાનો અંદરનો રસ હશે ને એ તમારા મોઢામાં અંદર ઉતરશે ને એટલે જે ખીલના કાળા ડાઘ હશે, જે તમારા મોઢા પર કાળા ધબ્બા રહી જતા હશે એ પણ દૂર થઈ જશે અને તમારું મોઢું એકદમ સરસ ચમકી ઉઠશે. તો આવી રીતે તમારે આખા મોઢા પર ઘસી લેવાનું છે. બરાબર આમ ઘસ. તો મિત્રો આપણે બરાબર જે પેસ્ટ છે ને એ કારેલાની મદદથી ચહેરા પર 5 થી 10 મિનિટ તમારે આવી રીતે બરાબર રગડવાનું છે. જે પેસ્ટ છે અને કારેલાનો રસ આપણા ચહેરાના અંદર ઉતરશે તો ગમે એવા ડાઘા હશે, ખીલ હશે ને એ પણ મટી જશે. તો આપણે બરાબર મસળી દીધું છે અને હવે 5 મિનિટ રાખીશું ને પછી તમને સુકાઈ જાય એટલે આપણે મોં ધોઈને ફ્રેશ કરી. તો સરસ આપણે સુકાઈ ગયું છે, જોઈ લો તમે. હવે આને ઠંડા પાણી આપણે ધોઈ નાખીશું. તમારે આવી રીતે પહેલાં સાફ કરી લેવાનું પછી તમારે ઠંડા પાણીએ ધોઈ નાખવાનું. તો સરસ મજાનું આપણે મોં ધોઈ નાખ્યું છે અને જોઈ લો તમે કેટલું સરસ મોં થઈ ગયું છે. અને જે ચીપચીપાટ રહેતી હોય ને એ પણ દૂર થઈ જશે. તો જરૂરથી તમે આ ફેસ વોશનો ઇસ્તેમાલ કરજો અને તમારા મોઢા પર ગમે એવા ડાઘ હશે, ખીલ હશે હંમેશાના માટે દૂર થઈ જશે. તો કોમેન્ટમાં તમે લખી જણાવજો કયા ગામથી કયા શહેરથી વિડીયો જોવો છો તો આગલા વિડીયોમાં તમારું નામ લઈ શકું. અને મારો વિડીયો તમને સારો લાગતો હોય તો વિડીયોને એક લાઇક કરતા જજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. ફરીથી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય વિહોતમાં. બાય બાય.